કાંકરેજ કોંગ્રેસના ગઢમાં મસ્ત મોટું ગાબડું પડેલું જોવા મળી રહ્યું છે ત્યારે કોંગ્રેસ અને આપના કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો છે। 300 થી વધુ કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો છે। ભાજપની બેઠકમાં 300 થી વધુ લોકો કેસરીઓ ધારણ કર્યો છે। તો કોંગ્રેસ અને આપના કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ ગયા છે। કાંકરેજના કોંગ્રેસના ગઢમાં મસ્ત મોટું ગાબડું જોવા મળી રહ્યું છે। તો કોંગ્રેસના એક પછી એક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે ત્યારે આજે પણ એવો જ એક બનાવ સામે આવ્યો છે જેમાં કાંકરેજ કોંગ્રેસના ગઢમાં મસ્ત મોટું ગાબડું પડેલું જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ અને આપના કાર્યકરોએ કેસરિયા ધારણ કર્યા છે। 300 થી વધુ કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો છે। ભાજપની બેઠકમાં 300 થી વધુ લોકોએ કેસરીઓ ધારણ કર્યો છે। ભાજપમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે। તો રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ અને બનાસકાંઠા જિલ્લાના ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં પાટણ લોકસભા ઉમેદવાર ભરતસિંહ ડાભીના હાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો છે। ભાજપમાં જોડાઈ ગયા છે। 300 થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે। તો કોંગ્રેસ અને આપ પાર્ટીના કાર્યકરોએ આજે કેસરીઓ ધારણ કરી લીધો છે। વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે। તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની છે ત્યારે કોંગ્રેસમાં મસ્ત મોટું ગાબડું જોવા મળી રહ્યું છે। કાંકરેજ કોંગ્રેસના ગઢમાં મસ્ત મોટું ગાબડું નજરે પડ્યું છે।